સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, નાગરિકોના મુખ પર છલકાતું એ સંતોષનું સ્મિત એટલે પ્રગતિ અને વિકાસનું પ્રમાણ. ગુજરાતમાં તો સાવ છેવાડાના ગામે રહેતો નાગરિક પણ પ્રગતિ અને વિકાસનું પ્રમાણપત્ર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વવાળી ટીમ ગુજરાત પણ આવા પ્રમાણપત્રોથી વધુ ઉર્જા મેળવીને ગુજરાતના તમામ નાગરિકોના જીવનને વધુ સુખમય અને સરળ બનાવવા માટે કટિબદ્ધ છે. આપણા ગુજરાતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ઉત્તરોત્તર વધારો થાય એવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. ગુજરાતને ભારતનું સેમિકન્ડક્ટર હબ બનાવવાની નેમ સાથે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રગણ્ય વૈશ્વિક કંપનીઓ અને સાથે જ ભારતની સ્થાનિક કંપનીઓને પણ એક મંચ મળી રહે તેવા હેતુ સાથે યોજાયેલી આ કોન્ફરન્સનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેમિકોન વિઝનની પ્રેરણાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ હરણફાળ ભરી છે. भारत सेमीकंडक्टर इंडस्ट्री के लिए एक अच्छा एनर्जी कंडक्टर बनने के लिए हर चेक बॉक्स को टिक कर रहा है. सेमीकंडक्टर इंडस्ट्री के लिए सरकार ने स्पेशल इंसेंटिव्स भी दिए हैं. ये निर्णय, ये नीतियां इसका प्रतिबिंब है कि भारत सेमीकंडक्टर इंडस्ट्री के लिए रेड कारपेट बिछा रहा है. सेमिकॉन इंडिया प्रोग्राम के तहत हम जो इंसेंटिव दे रहे थे उसे बढ़ाया गया है. अब टेक्नोलॉजी फर्म्स को भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग फैसिलिटी स्थापित करने के लिए 50% की फाइनेंशियल असिस्टेंस दी जाएगी. देश के सेमीकंडक्टर सेक्टर की ग्रोथ को गति देने के लिए हम लगातार पॉलिसी रिफॉर्म्स कर रहे हैं. રાજ્યમાં સુદ્રઢ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2024નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેને સાકાર કરવામાં ગુજરાત પોતાનું યોગદાન આપવા તત્પર છે. ગુજરાતે દેશભરના રાજ્યોમાં સૌ પ્રથમ રહીને 2022માં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી અમલી બનાવી છે અને રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં પ્લગ એન્ડ પ્લે સુવિધા પણ વિકસાવી છે. वैश्विक नेता और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई के मार्गदर्शन में गुजरात और पूरा देश लगभग हर क्षेत्र में विकास के नए आयाम छू रहा है. प्रधानमंत्री जी के विकास के इन आयामों में सेमीकंडक्टर, आर्टिफिशियल इंटेलिजेंस, मशीन लर्निंग, ड्रोन टेक्नोलॉजी के महत्व को भी मद्देनजर रखा है. इस कड़ी में आज सैनिक कनेक्ट कॉन्फ्रेंस राइट जॉब एट राइट टाइम
है, ये मेरा स्पष्ट मानना है। गुजरात देश का पहला राज्य है जिसने 2022 में सेमीकंडक्टर सेक्टर के लिए डेडिकेटेड सेमीकंडक्टर पॉलिसी लागू की है। इस नीति के लागू होने से कुछ ही महीने में माइक्रोन कंपनी ने गुजरात में सेमीकंडक्टर चिप मैन्युफैक्चरिंग प्लांट लगाने का निर्णय किया और हमने मात्र एक सप्ताह के भीतर ही माइक्रोन कंपनी को सानंद में लैंड अलॉटमेंट करके अपनी इस प्रतिबद्धता का उदाहरण प्रस्तुत किया। સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાનોને મળવાનો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે દેશમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છુક રોકાણકારોમાંથી 80%થી વધુ લોકો ગુજરાતમાં પોતાના યુનિટ્સ શરૂ કરવા ઉત્સુક છે, ત્યારે આવા ઉદ્યોગોને જરૂરી મદદ અને સહયોગ આપવાની નેમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। गुजरात में इन्वेस्टमेंट के लिए इच्छुक सभी इन्वेस्टर्स का गुजरात में मैं स्वागत करता हूँ। हमारी सरकार आपको हर संभव मदद के लिए तैयार है। सेमीकंडक्टर इंडस्ट्रीज का सबसे अधिक फायदा हमारे देश के युवाओं को होने वाला है। आज हमारे देश में सेमीकंडक्टर और इससे संबंधित क्षेत्रों में कौशल्य विकास और स्टार्टअप के नए आयाम के अवसर खुल रहे हैं। इन सभी विशाल संभावनाओं को ध्यान में रखते हुए गुजरात सेमीकंडक्टर सेक्टर में हाईटेक मैन पावर तैयार करने की दिशा में तेजी से काम कर रहा है। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિશ્વને આજે રિલાયબલ અને ટ્રસ્ટેડ ચીપ સપ્લાય ચેઇનની જરૂર છે। આ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું છે। આવનારા થોડા સમયમાં જ દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના પ્રતીક રૂપે ગુજરાતમાં નિર્માણ થશે તેવો મને વિશ્વાસ છે। આ કાર્યક્રમમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જે.પી. ગુપ્તા, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના એમડી શ્રી મનીષ ગુરવાની સહિત વિવિધ અધિકારીઓ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા ઉદ્યોગોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતાનો પરસેવો સિંચીને બાંધકામ શ્રમિકો રાજ્યના વિકાસમાં ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પોતાનું યોગદાન આપે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમના નેતૃત્વવાળી રાજ્ય સરકાર આવા બાંધકામ શ્રમિકોના ભોજનથી લઈને આશ્રય સ્થાન સુધીની ચિંતા કરે છે। આ દિશામાં આગળ વધતા તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ખાતેથી શ્રમિક બસેરા યોજના અંતર્ગત રાજ્યના અલગ અલગ 17 કેન્દ્રો પર શ્રમિક બસેરાનું ખાતમુહૂર્ત કર્યું હતું। દેશની પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડતા શ્રમયોગીઓને સુખમય જીવન પૂરું પાડવાની રાજ્ય સરકારની નેમ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રમેવ જયતેના કાર્યમંત્ર સાથે અનેક કલ્યાણકારી યોજનાઓ થકી શ્રમયોગીઓના જીવનમાં ઉત્કર્ષનો ઉજાસ પથરાયો છે। શ્રમયોગીઓના સર્વાંગી કલ્યાણની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શ્રમિક બસેરા યોજના અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે કુલ 17 સ્થાને શ્રમિકો માટે તેમના કામના સ્થળની નજીક જ મૂળભૂત સુવિધા સાથેના હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ શ્રમિક બસેરાના નિર્માણથી અંદાજે 15,000થી વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે। આ સાથે આગામી 3 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા 1,500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ શ્રમિક બસેરા ઊભા કરવામાં આવશે। આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવવાની સાથે શ્રમયોગી લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવવામાં અમૂલ્ય ફાળો આપનાર બાંધકામ શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આવક ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણના પાયા મજબૂત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે, તેમાં બાંધકામ શ્રમિકોનો ફાળો પણ અમૂલ્ય છે। મોટા બિલ્ડિંગ,
ભવ્ય ઇમારતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ માટે ફેક્ટરીઝ, દરેક નિર્માણ ક્ષેત્રના પાયામાં શ્રમિકોનો પરસેવો રહેલો છે. અને સંગઠનનું સૂત્ર છે પથ અંત્યોદય, પ્રાણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય. જેનું કોઈ નહીં તેના આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ વાતને સાકાર કરતા ગુજરાતમાં આપણે તેમના માર્ગદર્શનમાં આવા અસંગઠિત શ્રમિકોને મૂળભૂત સુવિધા સાથે કામ ચલાવો આવા શ્રમિક બસેરા યોજનાથી આપવાના છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે દેશના વિકાસ અને પ્રગતિ માટે પરિશ્રમનો પરસેવો પાડનારા પાયાના શ્રમિકોનું સર્વગ્રાહી કલ્યાણ એ સરકારોનું દાયિત્વ હોય છે. બાંધકામ શ્રમિકો સહિતના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આહાર, આરોગ્ય, આવાસ અને આર્થિક આધાર ઉપલબ્ધ કરાવીને તેમના જીવન ધોરણમાં ગુણાત્મક બદલાવ લાવવાની ગુજરાત સરકારની નેમ છે. દેશમાં જીડીપીમાં અડધો ભાગ અસંગઠિત ક્ષેત્રના 42 કરોડ શ્રમયોગીના પરસેવો અને કઠોળ પરિશ્રમનો છે. 60 વર્ષની વયે આવા શ્રમિક પહોંચે અને વયને કારણે કામકાજ કરવા અશક્તિમાન બને તો પણ તેમને દર મહિને 3,000 રૂપિયા જેવી પેન્શનની રકમ મળે છે. શ્રમિકો પોતાના જ પેન્શન પર સન્માનથી નિર્વાહ કરી શકે એવી કલ્યાણ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના આપણા નરેન્દ્રભાઈએ શ્રમિકોને ભેટ આપી છે. ગુજરાતમાં 3,10,000ને આ માનધન યોજનાનું કવચ મળ્યું છે. ગુજરાતમાં આવા અસંગઠિત ક્ષેત્રના 2 કરોડ જેટલા પરિવાર શ્રમિકોને 21 જેટલી કલ્યાણ યોજનાના લાભ સામે ચાલીને સરકારે શ્રમિક કલ્યાણ મેળા ધન્વંતરી આરોગ્ય રથથી આપ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે બાંધકામ શ્રમિકોને આવાસ સાથે આહાર મળે તે માટે પ્રધાનમંત્રી શ્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે, જે હેઠળ શ્રમિકોને માત્ર 5 રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં 290થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 2 કરોડ 54 લાખ ભોજનનું વિતરણ કરાયું છે. આદર્શ નિવાસી શાળા એ આદિજાતિ બાળકોમાં શૈક્ષણિક ઉત્કર્ષનું માધ્યમ બની છે. પરિણામે આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર પણ સતત સુધરી રહ્યું છે. ત્યારે આવું નિહાળીએ ચીખલી તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળાની વિદ્યાર્થીઓને કે કેવી રીતે તેમના જીવનમાં સર્વાંગીણ વિકાસ તરફની દિશાના પગરણ મંડાયા છે. છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી સમાજના દરેક વર્ગના શૈક્ષણિક, આર્થિક, સામાજિક, આરોગ્યલક્ષી વિકાસના ઉદ્દેશ્યને કેન્દ્ર સ્થાને રાખીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ નીતિઓ, અભિયાનો અને યોજનાઓ ઘડવામાં આવે છે અને તેનું અમલીકરણ કરીને પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિને તેના લાભ પહોંચાડવામાં આવે છે. ગુજરાતના આદિજાતિ સમુદાયમાં બાળકોથી લઈ મહિલાઓ અને વૃદ્ધો સુધી તમામ લોકો વિકાસના ફળ મેળવી પ્રગતિ કરી રહ્યા છે. આ પરિણામ છે સરકારની આદિજાતિ લોકોને કેન્દ્રમાં રાખેલી યોજનાઓ અને અભિગમોનો. આવી જ વિવિધ યોજનાઓ પૈકીની એક યોજના છે આદર્શ નિવાસી શાળા. રાજ્યમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ખાતેની આદર્શ નિવાસી કન્યા શાળા સર્વસમાવેશક બાબતો થકી આદિવાસી સમાજના શૈક્ષણિક ઉત્થાનનું ઉત્તમ ઉદાહરણ આપી રહી છે. આ આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ આપવામાં આવે છે, જે માટે કુલ 10 ક્લાસરૂમ, 1 લાઇબ્રેરી, 2 લેબ સહિત પ્રાર્થના ઘર, મેપ રૂમ અને શૌચાલય જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ શાળામાં ચીખલી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગની વિદ્યાર્થીનીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહી છે. ત્યારે આ વર્ષે કુલ 368 વિદ્યાર્થીનીઓએ નવસારીની આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત શાળાના છાત્રાલય ખાતે 17 રૂમ, 8 હોલ, 31 શૌચાલય, 25 બાથરૂમ સાથે રસોડું અને ડાઇનિંગ હોલની સુવિધા રાજ્ય સરકાર તરફથી વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે. શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે આ શાળા એક નિવાસી શાળા હોવાને કારણે વિદ્યાર્થીનીઓને અહીં તમામ સુવિધાઓ આપવામાં આવે છે. સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે નાસ્તો અને રાત્રે જમવાની સુવિધાની સાથે સાથે ગણવેશ, ટ્રેક સૂટ,
મચ્છરદાની, પલંગ અને ગાદલા તથા સાબુ, તેલ જેવી રોજિંદા વપરાશની નાની નાની ચીજવસ્તુઓ પણ આપવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થીઓને ડિજિટલ સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને અઠવાડિયે ભોજન જે પ્રમાણે અલગ અલગ આપવામાં આવે છે. નાસ્તો અલગ અલગ આપવામાં આવે છે. સવારે નાસ્તો આપવામાં આવે છે, બપોરે જમવાનું આપવામાં આવે છે, ફરી સાંજે નાસ્તો આપવામાં આવે છે અને સાંજે ભોજન સાથ આપવામાં આવે છે. બાળકો અહીંયા રાત્રે 11 વાગ્યા સુધી અભ્યાસ કરે છે. એની પાછળ શિક્ષકો પણ સાથે રહે છે. નબળા વિદ્યાર્થીને અલગ રીતે ભણાવીને એમને પાસ થાય એવો શિક્ષકો મહેનત કરે છે. આ તમામ સુવિધાના પરિણામે વિદ્યાર્થીનીઓ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના પોતાના અભ્યાસ પર ધ્યાન આપી શકે છે, જેની સાબિતી આપે છે શાળાની વિદ્યાર્થીનીઓએ મેળવેલું પરિણામ અને સિદ્ધિઓ. વર્ષ 2023-24માં માધ્યમિક વિભાગ SSCનું 100% અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ HSC વિજ્ઞાન પ્રવાહ બોર્ડનું 97%થી વધુ પરિણામ શાળાએ મેળવ્યું છે. આ ઉપરાંત છેલ્લા 7 વર્ષમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે 16 વિદ્યાર્થીનીઓએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે. આ સફળ વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રેરણા મેળવી હાલ ધોરણ 11માં અભ્યાસ કરતી વાંસદા તાલુકાની વિદ્યાર્થીની મમતા ગમનભાઈ રાઉતે જણાવ્યું કે અમને શાળામાં ખૂબ સારું શિક્ષણ મળે છે, જેના કારણે હું ધોરણ 10માં 93% મેળવી A1 કેટેગરી સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ છું. આ પરિણામથી મારા માતા પિતા ખૂબ ખુશ છે અને હું ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રે મારી કારકિર્દી વિકસાવવા માંગુ છું. આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને કારણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંદ ગામે સ્થિત અનુસૂચિત જનજાતિના બાળકોના કલ્યાણની આ આદર્શ નિવાસી શાળામાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીનીઓ ઉત્તમ શિક્ષણ સહિત રહેવા અને જમવાની સુવિધા મેળવી રહ્યા છે. દર્શક મિત્રો, ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન બનેલી કેટલીક મહત્વની વિકાસલક્ષી પ્રવૃત્તિઓને નિહાળીએ સંકલિત રૂપે સમાચાર સારાંશમાં. ફતેવાડી નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણ માટે પ્રગતિ હેઠળના પ્રોજેક્ટના કુલ રૂપિયા 377 કરોડથી વધુના પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગોરજ ગામ નજીક સોર્સ 1 તથા હંસલપુર નજીક સોર્સ 3 કેનાલ પહોંચ્યા હતા. નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટેના આ પ્રોજેક્ટ હેઠળ નળકાંઠાના 11,000 હેક્ટર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાના 14, વિરમગામ તાલુકાના 13 તથા બાવળા તાલુકાના 12 ગામ મળી નળકાંઠાના કુલ 39 ગામોની આશરે 35,000 હેક્ટર જમીનને સિંચાઈની સુદૃઢ સુવિધા પ્રાપ્ત થશે. આ મુલાકાત દરમિયાન કુલ 1400 કરોડના આ સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે મુખ્યમંત્રીશ્રીએ સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેનશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરીને કામની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ બાબતે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સથી રાજ્યના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ પાસેથી તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લાઓમાં રોગ અટકાયત માટે મેલેથિયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઈવ હાથ ધરવા તેમજ કોઈ પણ તાવના કિસ્સામાં તુરંત જ સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા ઉચ્ચ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ પંચાયતને સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા તેમજ સૌથી નાનું પરંતુ સૌથી અગત્યનું સ્તર ગણવામાં આવે છે, જેના માધ્યમથી ગામમાં પાયાની સવલતો સાથે ગામનો વિકાસ
તેમજ ગ્રામજનોને સ્થાનિક સ્તરેથી પોતાના પ્રશ્નોના ઉકેલ અને વિવિધ યોજનાકીય લાભ પૂરા પાડવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને સરળતાથી સુખ સુવિધા પ્રદાન કરવા આ માળખાને વધુ સુદૃઢ અને વધુ મજબૂત બનાવવાના ધ્યેય સાથે રાજ્યની ગ્રામ પંચાયતોનું નવીનીકરણ કરી તેને આધુનિક બનાવવામાં આવી રહી છે, જે માટે રાજ્ય સરકાર લોક સહયોગ પણ ખૂબ મેળવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં લોક સહયોગથી નવીનીકરણ પામેલા ખોડિયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોડર્ન આંગણવાડી કેન્દ્ર 1ના લોકાર્પણ કર્યા હતા. આ લોકાર્પણ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદય ખરે, દસક્રોઈ તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભૂતાનના રાજા શ્રી જિગ્મે ખેસર નામગિયેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગેના સન્માનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્નેહ ભોજનનું આયોજન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભૂતાનના રાજવીઓને કચ્છની સમૃદ્ધ અને વિશ્વ પ્રસિદ્ધ પરંપરાગત હસ્તકલા કારીગરી એવી રોગન કલાની પ્રતિકૃતિ તેમજ ભૂજોડી શાલ તેમના ગુજરાત પ્રવાસની સ્મૃતિ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રી અને ભૂતાન રાજવીએ આ ભોજન બેઠક દરમિયાનની વાતચીતમાં ગુજરાત અને ભૂતાન વચ્ચે પરસ્પર વ્યાપારિક તથા સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનાવવા અંગે વિચાર વિમર્શ કર્યા હતા. આ પ્રસંગે પ્રોટોકોલ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સેમિકન્ડક્ટ કોન્ફરન્સ 2024માં સહભાગી થવા ગાંધીનગર ખાતે આવેલા તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રીયુત હોમર સી વાઈ ચંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ બેઠકમાં શ્રીયુત હોમરે તાઇવાન અને ગુજરાત વચ્ચે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રોમાં ટ્રેડ રિલેશન્સ વધારવા તત્પરતા દર્શાવી હતી અને તાઇવાનના રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરવા તેમજ સાંસ્કૃતિક આદાન પ્રદાન વધારવા માટે ગુજરાતમાં તાઇવાનની સ્ટેટ ઓફિસ શરૂ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. સેમિકન્ડક્ટર ઉપરાંત હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોના વિકાસ માટે ધોલેરા અને સાણંદમાં સંભાવનાઓ છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે તાઇવાનના શિન્સુ સાયન્સ પાર્ક જેવી અદ્યતન સુવિધાઓ ધરાવતા સેમિકોન સિટીનું ધોલેરામાં નિર્માણ કરવા માટે તાઇવાનનું માર્ગદર્શન અને એક્સપર્ટીઝનો લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધવા ઈચ્છે છે. આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર, સાયન્સ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર સહિત વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની દર્શક મિત્રો, આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે વિકાસની નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન